નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી આખરે લેવાયો મોટો નિર્ણય, દોડની સંભવિત તારીખ જાહેર. આપણે આજના વિડીયોમાં જોઈશું કે જે લોકરક્ષકની ભરતી આવનાર છે તેમાં દોડ માટેની જે માહિતી અમારા દ્વારા જે મળી છે તે અમને તમને જણાવીશું કે દોડ ક્યારે આવશે અને તમને કેટલો સમય મળશે. તો PSI અને LRDને ભરતીને લગતી તમામ બાબતો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે. તો અમારી ચેનલ થિંક અટકે વનને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને આગળ જતાં બધી જ માહિતી અહીંથી મળી રહે અને ટાટને લગતા પણ વિડીયો અમને અહીં તમને જોવા મળશે. તો એકવાર જરૂર અમારી ચેનલની મુલાકાત તમે લો. તો આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે દોડની સંભવિત તારીખ શું, દોડતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના માટેનું પણ આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચલો મિત્રો, વિડીયોને આગળ ચલાવીએ. તો ગુજરાત પોલીસ ભરતી આખરે લેવાયો મોટો નિર્ણય, દોડની સંભવિત તારીખ જાહેર. એટલે કે જે લોકરક્ષકમાં પ્રથમ જે દોડ હોય છે પછી જ પરીક્ષા હોય છે. તો PSI અને લોકરક્ષક બંનેની દોડ માટે જે નિર્ણય લેવાયો છે, આપણે જોવા જઈએ તો હસમુખ પટેલ સાહેબ ખૂબ જ એક્ટિવ છે કે જેથી ખૂબ જ સ્પષ્ટ રીતે પારદર્શક ભરતી ચાલી રહી છે. કારણ કે તમે જોવા જાઓ તો બધી જ તારીખો તમને એડવાન્સમાં મળી જાય છે. ખૂબ જ સરસ રીતે ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. આગળ પણ આપણે આગળની ભરતી પણ જોઈ છે, તો ખૂબ જ સરસ રીતે ભરતી થઈ અને આ ભરતી પણ ખૂબ જ સરસ રીતે થાય એના માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે. તો આજે આપણે આ દોડ માટેના થોડા જોઈશું કે શું છે. તો સંભવિત તારીખ દોડ માટે જો હાલ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે. એટલે કે જે ફરીથી ફોર્મ રીઓપન થયા હતા એ ફોર્મ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ભરાશે. કે જે વિદ્યાર્થીઓ રહી ગયા હતા આગળ, જેમને 12મું પૂરું ના હોય, એમ ગ્રેજ્યુએશન ના હોય PSI માટે, એમના માટે ફરીથી રીઓપન કર્યા હતા. જેમાં લગભગ ઉમેદવારોની સંખ્યા 5 લાખથી વધુ હોઈ શકે. એટલે કે LRD અને PSI એમ બંનેના ઉમેદવારો જોવા જઈએ તો ફરીથી રીઓપન થયા એમાં 5 લાખ જેવા હોઈ શકે. આટલા બધા ઉમેદવારોને દોડ કરાવવા માટે એક આયોજન જોઈએ. એટલે કે જે આ 5 લાખ બીજા આગળના એમ કરીને બધા માટે જો દોડ કરાવી હોય તો એક સ્પષ્ટ આયોજન તો જોઈએ. 9 સપ્ટેમ્બરે ફોર્મ પૂરું થાય બાદ 15-20 દિવસમાં બધો જ ડેટા સરખો મળી જાય અને વ્યવસ્થા થઈ જાય, જેમાં મેદાનની પણ વ્યવસ્થા થઈ જાય. એટલે કે 9 સપ્ટેમ્બરે ફોર્મનું બધું પૂરું થઈ જશે. એમ જે 26 ઓગસ્ટ શરૂ થયું તો હવે જે આ નવા ફોર્મ આવે એનો ડેટા કલેક્શન થાય, એવા 10-15 દિવસ લાગે કે એના પછી દોડનું આયોજન કરી શકાય. એટલે લગભગ 3 ઓક્ટોબર અને નવરાત્રિની શરૂઆતમાં દિવસથી જ દોડ માટે કોલ લેટર નીકળવાનું શરૂ થઈ જાય. એટલે કે મિત્રો હવે ટાઈમ રહ્યો જ નથી. કારણ કે 3 ઓક્ટોબર અને નવરાત્રિની શરૂઆતના દિવસો એટલે કે આવતા મહિના ઓક્ટોબર મહિનામાં જ દોડના કોલ લેટર શરૂ થઈ જશે. તો તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. કારણ કે દોડ માટે દોડના જે કોલ લેટર શરૂ થઈ જાય પછી તો સમય રહેતો નથી. લગભગ 10 કે 15 દિવસ. શરૂઆતમાં જ જો તમારો નંબર આવી જાય તો સમય રહે નહીં. એના માટે પૂર્વ તૈયારી સાથે આયોજન રાખવું જ પડે તમારે, તો જ તમે દોડમાં પાસ થઈ શકો. મિત્રો, તમને લાગશે કે 25 મિનિટ છે અને 5 કિલોમીટર છે, સરળતાથી હું દોડી જઈશ. પણ મિત્રો, જ્યારે તમે મેદાનમાં ઉતરશો ત્યારે તમને વાસ્તવિકતા ખબર પડશે કે 25 મિનિટ પણ તમને ઓછી લાગશે. 25 મિનિટ પૂરી થતાં પણ સમય લાગતો નથી, પણ તમે 5 કિલોમીટર દોડી પણ નહીં રહ્યા. તો પરફેક્ટ રીતે તૈયારી કરો, પ્લાનિંગથી તૈયારી કરો તો જ તમારાથી દોડ પાસ થાય. અને લગભગ અગાઉની પરીક્ષાના અંદાજ મુજબ પછીના 3 ઓક્ટોબર પછીના 10-15 દિવસ પછી, એટલે કે દિવાળી પહેલાં 17થી 23 ઓક્ટોબર દોડ શરૂ થઈ જાય છે. એટલે કે દિવાળી આવે એની પહેલાં દોડ શરૂ થઈ જશે. એટલે તમારા માટે તો હવે ટૂંક જ સમય રહ્યો છે. એટલે તમારા માટે હવે આ સમયમાં ખૂબ જ મહેનત કરી અને આગળ વધવાની જરૂર છે. તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ જોઈએ કે દોડ માટે આપણે શું શું કરી શકીએ છીએ. દોડ માટે હવે 1 જ મહિનો છે. 1 મહિનામાં તમારે શું કરવું? તો હવે દોડમાં ધ્યાન રાખવાની બાબતો છે કે બૂટ કેવા પહેરવા. એટલે કે દોડતી સમયે જેવા તેવા બૂટ પહેરશો તો તમને જ નુકસાન થશે. એટલે કે બૂટ સારા એવા, ભલે મોંઘા ના હોય પણ સારી એવી કંપનીના સસ્તા 500, 600, 800, 900 વાળા એવા બૂટ પહેરો કે જેથી વ્યવસ્થિત તમારા પગને કંઈ ઈજા ના પહોંચે. કપડાં કેવા પહેરો, એટલે કે તમે ચડ્ડો પહેરતા હોય કે નાઇટી પહેરતા હોય, ટી શર્ટ પહેરતા હોય, એ સાવ ફ્રી પહેરવું.
કે જેથી શું તમને રનિંગમાં કોઈ અડચણ ઊભી ન થાય. એટલે પ્લાન બનાવી લો. એટલે તમારે શું કરવાનું કે આજે આટલું દોડવું, આજે આટલું. પહેલા દિવસે 5 કિલોમીટર ન દોડાય. થોડા સ્ટેપમાં શીખો કે આટલું દોડવું એમ કરીને દોડની કરી લો. દોડની શરૂઆત કરતાં પહેલાંની બાબતો ધ્યાન રાખો, સ્ટ્રેચિંગની એ બધી. રનિંગ દોડ દરમિયાન શું કરવું એ ધ્યાન રાખો. દોડતી વખતે શું ધ્યાન રાખવું, કઈ બાજુ દોડવું, કેટલી સ્પીડમાં દોડવું. એટલે પૂર્વ તૈયારી મુખ્ય છે. પૂર્વ તૈયારી વગર તમે કોઈ પણ પરીક્ષામાં કે દોડ હોય કે પરીક્ષા હોય તમે પાસ થશો નહીં. એટલે પૂર્વ તૈયારી ખૂબ જ જરૂરી છે. તો આપણે જોઈએ આગળ કે દોડ માટે આપણે શું કરવું. તમે દોડતા હોય ત્યારે તમારા મનમાં એક વિચારો આવે કે શ્વાસ ચડે છે, પગ દુખે છે, કંટાળો આવે છે, ઝડપ નથી આવતી, થાકી જવાય છે, કમરમાં દુખે છે. આનો રસ્તો જણાવો. તો આપણે આનો રસ્તો જણાવીએ કે તમારે દોડ ફિઝિકલી સાથે મેન્ટલી પણ ગેમ છે. તમારે ફિઝિકલી તમે તૈયાર હોય પણ મેન્ટલી તૈયાર ના હોય તો પણ દોડ તમારાથી પાસ થાય નહીં. તો તમારે બંને રીતે તૈયાર રહેવું પડશે. ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે તમારે તૈયાર રહેવું જ પડશે. કારણ કે તમે બંને રીતે તૈયાર હશો તો જ તમે દોડ દોડી શકશો. એના માટે તમારે મનમાં વિચારી લેવાનું કે આ છેલ્લી જ ભરતી છે અને મારે આ ભરતીમાં લાગવાનું છે તો જ તમે દોડી કરશો. બાકી તમે એમ વિચાર્યું કે મારી જોડે પ્લાન બી છે, હું આ ભરતી નહીં તો એના પછીની ભરતીમાં લાગી જઈશ, તો તમે લાગી શકશો નહીં. ઇટ્સ અ મેન્ટલી ગેમ, ટોટલી મેન્ટલી ગેમ છે. એટલે આ ક્લિયર કરવી જરૂરી છે. તો હવે મિત્રો આપણે જોઈએ કે દોડની શરૂઆત કરતાં પહેલાંની બાબતો કે પહેલાં તમારે સ્ટ્રેચિંગ કરવું પડે. કારણ કે તમારી બોડી એ ટાઈમે ગરમ ન હોય તો તમે ડાયરેક્ટ દોડવા મળો તો તમારા સ્નાયુ ખેંચે જાય. તો એના માટે કેવા સ્ટ્રેચિંગ? સાઇડ બેન્ડ્સ, ફોરવર્ડ બેન્ડ્સ, આઉટર થિંગ સ્ટ્રેચિસ, ઇનર થિંગ સ્ટ્રેચિસ, કાલ્ફ સ્ટ્રેચિંગ વગેરે સ્ટ્રેચિંગ કરવા જરૂરી છે. તો બાજુમાં જે 12 સ્ટેપ આવેલા છે એ કરો તો પણ ચાલે. પહેલો, બીજો, ત્રીજો એમ બધા સ્ટેપ મુજબ પણ સ્ટ્રેચિંગ કરો તો પણ ચાલે. એટલે તમારે બિફોર સ્ટ્રેચિંગ ને આફ્ટર સ્ટ્રેચિંગ બંને સ્ટ્રેચિંગ કરવા પડશે. એકલી દોડ પણ મહત્ત્વની નથી. જેટલું દોડો એટલા મિનિટ સ્ટ્રેચિંગ પણ કરવું જોઈએ જેથી તમારી સ્નાયુમાં કોઈ નુકસાન થાય નહીં અને તમે રનિંગ આવે ત્યાં સુધી સરળતાથી તમે દોડી શકો. તો હવે આપણે આગળ જોઈએ કે હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરેલી PSI તથા લોક સંરક્ષક બંનેમાં જેમણે ફોર્મ ભરેલ છે તેવા ઉમેદવારોએ બંને માટે એક જ વખત શારીરિક કસોટી આપવાની રહેશે. એટલે કે એક જ કસોટીમાં તમે PSIમાં ફોર્મ ભર્યું હોય, લોક સંરક્ષકમાં ફોર્મ ભર્યું હોય, તમે બંને વાર નહીં, એમ નહીં કે આની અલગ રનિંગ આની અલગ, બંનેમાં એક જ રનિંગમાં તમે બંને પરીક્ષા માટે એલિજિબલ ગણાશો. તો આપણે આ મિત્રો જોયું કે દોડની સંભવિત તારીખો જોઈ અને દોડ માટે કઈ સ્ટ્રેટેજી રાખવી પડે એ જોયું. તો અમારી ચેનલ થિંક હટકેવનને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તો પોલીસ ભરતી બોર્ડ અને શિક્ષકની ટેટને લગતા તમામ વિડીયો આપણા આ યુટ્યુબ ચેનલ ઉપરથી મળી રહેશે. તો અમારી ચેનલને લાઇક કરો અને વિડીયોને ખૂબ જ લાઇક કરો અને આગળ ફોરવર્ડ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.